હું વાત કરી હતી ખાવા મત વિડિયો ગયો ખાવા મત અને કુટાળ ખાયો કા તારી ખાઓ એટલે નિખિલ હું તો કે તેડી ગેમ ડબો કોટ એ આ રાખી ક્યાંય ન જાવ દેવાનું જૂનાગઢના પવિત્ર એક ગિરનારના અંબાજી મંદિરમાં ભંડારામાં દારૂ ચિકન પાર્ટીનો કથિત વિડીયો અત્યારે વાયરલ થયો છે. પવિત્ર ધામમાં આસ્થા સાથે અપમાનનો આક્ષેપ લાગ્યો છે. એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે. તપાસની કાર્યવાહી શરૂ છે. જે આ વિડીયો વાયરલ થયેલ છે તે અમે જોતા અમને બહુ દુઃખદ ઘટના ઘટેલ છે. તમે કાયદેસરનું ગિરનાર ઉપર આજીવન આવવા માટે પ્રતિબંધ મૂકો. અમારી નજરની અંદર આવું કેવી રીતે કૃત્ય બન્યું? હા, પૂજારી તરીકે એનું લિસ્ટમાં નામ છે. એવી રીતે આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો ને એમાં અમને પણ ગણી લેવામાં આવ્યા છે 11 પૂજારીઓને. અમે આવું કોઈ કૃત્યમાં અમે સામેલ જ નથી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જૂનાગઢના પવિત્ર એક ગિરનારના અંબાજી મંદિરમાં ભંડારામાં દારૂ ચિકન પાર્ટીનો કથિત વિડીયો અત્યારે વાયરલ થયો છે. પવિત્ર ધામમાં આસ્થા સાથે અપમાનનો આક્ષેપ લાગ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એસડીએમ જૂનાગઢને ઝીણવટભરી તપાસ કરી અહેવાલ આપવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે કથિત વિડીયોમાં દેખાતા શખ્સોને એ ગિરનાર પર જવા હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રાથમિક પગલાં રૂપે 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. ભ્રષ્ટ પૂજારીઓ અને રસોયા સામે પણ અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં તાત્કાલિક શુદ્ધિકરણ કરાયું છે. નવા પૂજારીઓ દ્વારા મંદિરમાં ભક્તિ સેવા શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ કસૂરવાર સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે. ત્યારે પવિત્ર ગિરનાર પર્વત જ્યાં લોકો એ 84 કરોડ દેવતાઓ જ્યાં વાસ કરે છે એવી તેમની શ્રદ્ધા જોડાયેલી છે, જ્યાં અનેક એવા આસ્થાના કેન્દ્રો આવેલા છે, જ્યાં સનાતન સંસ્કૃતિનો એ ઉજળો ઇતિહાસ અને ઉજળી પરંપરા ટકેલી છે, ત્યાં આવા અધર્મી લોકો દ્વારા એ દારૂ અને ચિકન પાર્ટીનો જે વિડીયો વાયરલ થયો તેનાથી અત્યારે સમગ્ર સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા સંતો અને લોકોમાં પણ આક્રોશ છે. તાત્કાલિક જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ એક કડક સૂચના આપી છે કે આ તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તપાસ પણ અત્યારે તેજ કરી દેવામાં આવી છે. વિડીયોમાં જેટલા પણ લોકો દેખાયા છે તેમને ગિરનાર પર્વત પર જવાની પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને જવાબદાર 11 કર્મચારીઓ પર પણ કડક કાર્યવાહી અત્યારે જિલ્લા કલેક્ટરના આદેશથી કરવામાં આવી છે. સાથે સાથે એસડીએમને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે કે અહેવાલ તૈયાર કરીને રજૂ કરવાનો છે. એટલે કે હવે જૂનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર છે એક્શન મોડમાં આવ્યો છે. ત્યારે મંદિરની આસપાસના વિસ્તારને પણ અત્યારે ભક્તિમાં ફરી એક વખત લીન કરવા માટે ગૌમૂત્ર અથવા અનેક જે વિધિઓ છે વિધિઓ દ્વારા ફરી એક વખત ચોખ્ખું કરવામાં આવ્યું છે. પરંતુ અત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર જે દારૂ ચિકન પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે તેમનાથી સમગ્ર સનાતન સંસ્કૃતિનું ઘોર અપમાન થયું છે. સંસ્કૃતિ સાથે જોડાયેલા પરંપરાને જેમણે ઉજળી રાખી છે એવા સાધુ સંતો અને લોકોની જે લાગણી છે એને પણ ઠેસ પહોંચી છે. ત્યારે આવો પહેલા કથિત વિડીયો જોઈએ જેમનાથી સમગ્ર ગિરનાર પર્વતની કદાચ જે સનાતન સંસ્કૃતિ છે તેમને દાગ લગાડવાનો જે લોકોએ કાવતરું કર્યું છે, કામ કર્યું છે તે વિડીયો પણ જોઈએ અને ત્યારબાદ આ ઘટનાને લઈને નિવેદનો પણ સાંભળીએ. ખાવા મન ફટાફટ હું વાત કરી હતી થાળી ખાલી કરાય જીગા છગનભાઈ વિડીયો ખાવા મન વિડીયો ગયો બંધ કરો તો તાર ખાવાનું જ કે હું કરવાનું છે પેલા વિડીયો બંધ થાય તો જ થાય નહીં થાય. ખાવા મન એટલે વિડીયો બંધ
ગાયો ગાલ ખાવા મળે અને કુટાળ ગાયો ગાલ તારી ખાવો એટલે ચાલુ રાખ ખાવાનું હાલ તારું ગાયો ગાલ નહીં ખાય એટલે હું મારી પાંચ હજાર રોકડા જોઈએ મારે આપણે જીતેલા જ છીએ આપણે જીતેલા જ છીએ ખાઈ જાઓ આયા હોય એટલે મોબાઈલ જતી ગઈ જો પેલા 5000 નો મોબાઈલ ફેંક દે હવે મોબાઈલ કેમ ગયો આ રહ્યો. હું થયું એટલે ભાઈ આપડા દેખે. હું તો કે તેડી ગેંગ એક ટીડી ગેંગ નો માણસ ડબો ડબ્બો કોણ ભયું કોણ તું નામ લેવા ભયું હો ગયા ગયો એ બધા ક્યાં આપણે એકલા માણસ જીવતા હોય ને એકલું જ લખો આ એમ હો ભયું દબાવશો નહીં એને દબાવે જ નહીં યાર હવે હું પિન્ટુ કોણ કરું કોણ અત્યારે જો આમ કાયદેસર લાઈવ ફોન દે હોકાત બાર લાઈવ ફોન દે પિન્ટુ કોણ ખાવ ને પેલા. નામ નથી તીડી આપણે ખાઈ ને પછી ફોન કરો હા એમ પેલા તારી આગળ થાય ખાલી કરી દે. પિન્ટુ કોણ તીડી છે આ તીડી હાલો. તીડી હું ને જોઈ લે ના ના નહીં ને હાલ બેટા હું થયું અને ભયું ભયું કે નહીં ભાઈ મારતો ને મેં તીડી હે કોણ ભાઈઓ બેટા ખાલી કરવાનું હોય કેમ ભાઈ એ ભાઈ બધી આપણે જાવું પિન્ટુ કોણ હે? મને આવું ખબર ઈ કેવો માણસ મને આવું બધા એટલે હાલ તું ખાઈ લે ગાયો કા આ રોટલી હે ને અડધી કરીને પતાવવાની ઠીક છે સાહેબ ને એક નામ એ ભાઈ એ બે બાર ખાઈ લે. પેલા ખાઈ લે એને ઓલું પીવડાવી દે ને ભાઈ બરાબર તો પી જા ફટાફટ પૂરું કર બસ બોલ કે ઢોરું એટલે કોઈ ખબર ના ના ખાય છે ખોરાક છે જ એનો અત્યારે વાત કરે છે તો ભયું કેમ હમ ભયું તો કેમ ખાવા જો મને પિન્ટુ ધમો જો એ તમને ખબર જ હતી એ આ રાખ ક્યાંય નથી જવા દેવાનું આ બે જા રાખ દે અહીંયા એટલે આ બે જણ વાટકો લઈ લે જા થાપ કરવાનો હે તાર એ ત્રાવો થા કે બાંકો થા આ પોતુંય મારવાનું આપણે સીધા ગાવો કેનો એક બોલો જગત લઈ લે બધા પાણી ઉપાવતા હું દેખ એમાં એ આયો જો ભાઈ આ ભાઈ પેલા કઈ કઈ એટલે ભાઈ કઈ કઈ દી ભાઈ વિડિયો રોકતા તો ભાઈ કોઈ સાથે હવે તો મોકલવાનું હોય સિટી મામદાર જુનાગઢ આજરોજ જે પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ પ્રસારિત થયેલ છે તેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ અમે અંબાજી મંદિર જઈ અને જે મીડિયાની અંદર આવેલા પ્રાથમિક અહેવાલોના અનુસંધાને જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે
તથા વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે મંદિરની માતાજીની કોઈ સેવા પૂજાની અંદર અડચણ ઊભી ના થાય, યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, એના અનુસંધાને અમે આજરોજ વૈકલ્પિક પૂજારી હંગામી કર્મચારી તરીકે મૂકેલ છે અને બાકી તપાસની કાર્યવાહી શરૂ છે. તપાસ અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એની તપાસ શરૂ છે. તપાસ પૂર્ણ થયેથી અમે હાલ તો નવા જે કર્મચારીની નિમણૂક આપી છે એ લોકોને ત્યાં બધો ચાર્જ વ્યવસ્થિત રીતે સંભાળી લે, સેવા પૂજાના નિયમો સમજી લે અને જે બાકીના જે પ્રતિબંધિત લોકો છે ત્યાં અત્યારે કોઈ પરિસરમાં હાજર નથી એની ખરાઈ માટે ગયા 11 લોકો ઉપર. જે તે સમયે મામલતદાર ઓફિસ થ્રુ આ મંદિરનો જ્યારે વહીવટ સંભાળેલ તે સમયે હંગામી કર્મચારી તરીકે 11 લોકોને નિમણૂક આપેલ તે પૈકીના છે. હા, પગાર આપવામાં આવતો. પગાર તો સરકારના જે નીતિ નિયમો પ્રમાણે આપવામાં આવે છે. આગળ જે વિડીયોના અનુસંધાને તપાસ કાર્યવાહી શરૂ છે અને તપાસ અહેવાલ આવેથી આગળની નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. નહીં, આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે. દોષિતો સામે નિયમ અનુસાર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય તે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ આગળ કરવામાં આવશે. કેટલા દિવસમાં તપાસ પૂર્ણ થશે? ડાયરેક્ટ ખૂબ ટૂંક સમયની અંદર. 1-2 દિવસ? ના, એ તપાસ શરૂ છે, તમને જણાવવામાં આવશે તપાસ પૂર્ણ થાય. વિડીયોની અંદર જે દેખાય છે 11 પૈકીના કોઈ છે? 11 પૈકીના હવે તપાસ અહેવાલ આવેથી ખબર પડશે કે આ લોકો કોણ છે, કેટલા સમયથી આવે છે અને એ લોકોની શું પ્રવૃત્તિ હતી અને આ લોકોના આની સાથે શું ઇન્વોલ્વમેન્ટ છે. હા, એ બધું તપાસના અંતે બધું રજૂ થશે અને તપાસ કરી અને તમને આપવામાં આવશે માહિતી. હું શ્રી ભીડભંજન મહાદેવ અંબાજી મંદિરમાં વર્ષોથી અમારી પરંપરા છે. અમે આરતી પૂજા કરેલ છે. તનસુગીરી બાપુ હતા, એમના અમે પરિવારના છીએ. જે આ વિડીયો વાયરલ થયેલ છે તે અમે જોતા અમને બહુ દુઃખદ ઘટના ઘટેલ છે, તેનો અમે આખો પરિવાર દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને જે લોકોએ જે આ વિડીયો છે એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગૌસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં. તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તે અમે સરકારશ્રીને, પ્રાંત અધિકારી સાહેબને તથા કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બે હાથ જોડીને કહે છે કે જે સાહેબ જે લોકો આમાં ગુનેગાર છે એની કાયદેસરની તમે કાર્યવાહી કરો, એની ઉપર પોલીસ ફરિયાદ, એની FIR ફાડો અને જે પણ હશે તેની તમે ફરિયાદ કરી અને એને તમે કાયદેસરનું ગિરનાર ઉપર આજીવન આવવા માટે પ્રતિબંધ મૂકો અને કડકમાં કડક એની જે વિડીયોમાં દેખાય છે તે નાના બીજા છોકરાઓ છે. હા, એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી રીતે. અને અમારી એ ઈચ્છા છે કે સાહેબ આટલા વર્ષોથી અમારી ભીડભંજનની અંદર 27 સમાધિ છે, આટલો અમારો વર્ષોથી પરંપરાથી અમારું ચાલ્યું આવે છે, એમાં અમને લોકોને કોઈ વ્યસન નથી. જમીન ધાણાદર ખાવાનું પણ અમને લોકોને વ્યસન નથી. આ કાયદેસરનું અમારી ઉપર એક કોકે કાવતરું કરેલ છે ને અમને લોકોને અંબાજી મંદિરમાંથી અત્યારે કાઢવામાં આવેલ છે. એવી રીતે વિવાદિત પ્રવૃત્તિ છે એવી રીતે. એટલે આ જે લોકોએ કરેલ છે, જે છોકરા આવે એ લોકોને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે એને સજા થાય એમાં અમારા પરિવાર કે કોઈ સ્ટાફ એમાં સામેલ છે નહીં. અંબાજી મંદિરના ભંડારામાં તો પછી કેમ તમે જો છો કે ત્યાં તમારું ધ્યાન રાખજો? જે તે વખતે સાહેબ આ પ્રવૃત્તિ હતી, અમને વિડીયો જોતા જાણવા આજુબાજુમાંથી મળેલ છે કે આ વિડીયો બહુ જૂનો છે અને દિવાળી ટાઈપનો વિડીયો છે. વિડીયો મને પણ બતાવેલ છે, એમાં વિડીયોમાં ફટાકડા ફોડે એમ બોલેલ છે. એટલે આ દિવાળી વાતનો વિડીયો છે એવી રીતે. અને એમાં અમારો કોઈ પૂજારી કે બાવાજી કે કોઈ એમાં છે નહીં એવી રીતે. અચ્છા, જ્યાં કિશોરગીરીનું નામ છે એ તો તમારી સાથે દાવેદાર છે, એ કોણ છે? કોણ? કિશોરભાઈ. કિશોરભાઈ દાવેદાર નથી.
એ સસ્પેન્ડ શા માટે કર્યા બધા? એ લોકોને સાહેબ એટલા માટે સસ્પેન્ડ કરે છે કે અંબાજી મંદિરમાં તમને 12 જણા હતા, 11 જણા નથી, 10 પૂજારી છે, એક સફાઈ કામદાર છે અને એક ભંડારી છે, ટોટલ 12 જણા. કે આ લોકોએ અમે ત્યાં પહોંચી ન શકે એટલા માટે તમને જવાબદારી સોંપેલ હતી, તો તમારી નજરની અંદર આવું કેવી રીતે કૃત્ય બન્યું એ બદલ એ લોકોને સસ્પેન્ડ કરેલ છે. એવી રીતે વિજય ત્રિવેદી શું છે? પૂજારી કઈ રીતે? વિજય ત્રિવેદી ભાઈનું આમાં નામ છે એવી રીતે પૂજારી તરીકે. એ પૂજારી તરીકે છે? હા, પૂજારી તરીકે એનું લિસ્ટમાં નામ છે એવી રીતે. આજરોજ આજે 11 જે નામ સસ્પેન્ડ કર્યા છે એમાં હું પણ છું, અને એ સાંભળી મને બહુ દુઃખદ થયું છે. એ માટે કે આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવારમાંથી નથી, એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ સરકારશ્રીને, અને અમને ન્યાય મળે એવું અમે સરકારને કહેશું ને કે આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો. બીજા કોઈ અન્ય પરિવારને, પૂજારી પરિવારને આ કરીએ છે અન્યાય, એ આ જે વિડીયોમાં દેખાય છે એ લોકો કોણ છે? એ હજી એનું પરિચિત નથી થયું. એ વિડીયો મેં પણ હજી જોયો નથી. અમને ખાલી જાણ કરવામાં આવી હતી કે આવું કૃત્ય થયું છે. તમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ? આ વિડીયોમાં જે થયું છે અત્યારે વાયરલ, સરકારશ્રી પાસે આવ્યો હતો અને વાયરલ એમને એમાં અમને પણ ગણી લેવામાં આવ્યા છે, 11 પૂજારીઓને. તારી પાર્ટીમાં કે હતા કે નહીં? નહીં, અમે આવું કોઈ કૃત્યમાં અમે સામેલ જ નથી, ને મેં હજી વિડીયો જોયો નથી. કોણ કોણ છે એ હવે પછી વિડીયો જોયા પછી ખ્યાલ આવે. અચ્છા, મંદિરમાં ઘટના બની હતી તો સ્પષ્ટ કહી શકાય? વિડીયો જોયા પછી ખ્યાલ આવે. શું કામ કે મેં વિડીયો જોયો નથી હજી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.